નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 તેમાં વિષય છે અંગ્રેજી, જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર એકમ છે ત્રીજું। તો એની અંદર એકમનું નામ છે માય એક્શન। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી પહેલી છે રીડ ધ પોએમ ઓન ધ પેજ નંબર 27 ઓન ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ઓપોઝિટ વર્ડ। એટલે અહીંયા તમારે વિરુદ્ધી શબ્દ લખવાના છે। તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો ઓપન, તો એમાં ક્લોઝ, બીજું અપ તો ડાઉન, અને ડે તો નાઇટ આવશે। ત્યારબાદ એક્ટિવિટી 2 છે રાઇટ સમ એક્શન વર્ડ ફ્રોમ ધ પોએમ ગિવન ઓન ધ પેજ 27। તો કે ભાઈ ક્લીન તો રન, રાઇડ, પુલ, ફ્લાય, ગીવ, ડ્રો, જમ્પ અને ક્લોઝ આવશે। ત્યારબાદ એક્ટિવિટી 3 છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। વન ડે ટુ ફ્રેન્ડ્સ કાલુ એન્ડ બીલુ went the forest. They promised to help each other against any problem. તો આના ઉપરથી જે આ ફકરો છે તેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના છે। ક્વેશ્ચન છે હુ વેર ફ્રેન્ડ્સ, તો કે કાલુ એન્ડ બીલુ। બીજું છે વોટ વેર કાલુ એન્ડ બીલુ ડુઈંગ, તો વોલ્કિંગ એન્ડ ધ ટોલ્કિંગ। ત્રીજું છે સડનલી કાલુ એન્ડ બીલુ સો એ, તો બિયર આવશે। ચોથું છે તેમાં ફોલ્સ, અને પાંચમામાં ટ્રુ આવશે। વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4 આવે છે સી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। તો આ ચિત્રો જોઈ અને ખાલી જગ્યાઓ પૂરવાની। એપલ તો રેડ, બનાના તો યલો, ગ્રેપ્સ તો ગ્રીન, અને ઓરેન્જ તો ઓરેન્જ આવશે। એક્ટિવિટી 5 સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ। તો અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે પિક્ચર જોઈ। ધીસ ઇઝ એ મેંગો, ઇટ ઇઝ એ ગ્રીન ઇન કલર। બીજું છે ધીસ ઇઝ એ ચીકુ, તો ઇટ ઇઝ એ બ્રાઉન ઇન કલર। ત્રીજું છે ધીઝ આર બનાના, તો ધે આર યલો ઇન કલર, તો તેનો કલર પીળો છે। એક્ટિવિટી 6 સ્ટડી ધ ગિવન કેલેન્ડર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। તો અહીંયા ઓગસ્ટ 2024નું કેલેન્ડર આપવામાં આવ્યું છે અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે અથવા ખાલી જગ્યાઓ પૂરવાની છે। ધેર આર 4 સન્ડે ઇન ધ મંથ। આ મહિનાની અંદર 4 રવિવાર છે। બીજું છે ધેર ઇઝ એ રક્ષાબંધન ઇન 19 ઓગસ્ટ। ત્રીજું છે ધેર આર 31 ડે ઇન ધ મંથ, 31 ડે ઇન મંથ। ચોથું છે જન્માષ્ટમી ઇન ધ 26th ઇન મંથ। પાંચમું છે ધ ફોરેસ્ટ ડે ઓફ ધ મંથ ઇન ધ થર્સડે। વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટી આવે છે તો 7 નંબરની સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ। તો અહીંયા જે કૌંસની અંદર શબ્દો આપવામાં આવ્યા છે તેના ઉપરથી આપણે સરસ મજાનો એક ફકરો બનાવવાનો છે। તેમાં પહેલું છે વિશાલ ઇઝ વોકિંગ। બીજું છે રોહન એન્ડ દિશા આર સ્વિમિંગ। ત્રીજું છે રોઝી, સલીમ એન્ડ જોસેફ આર પ્લેઇંગ। ચોથું ધ બલૂન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, અને પાંચમું નેહા ઇઝ સ્લાઇડિંગ। ત્યારબાદ એક્ટિવિટી 8 મેક સેન્ટેન્સ એકોર્ડિંગ ધ એક્ઝામ્પલ। તો અહીંયા વાક્ય છે તે ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે। આઈ એમ રીડિંગ, વી આર પ્લેઇંગ, યુ આર eating, he is writing, she is cleaning, she is driving, they are reading, you are cleaning। આ રીતના વાક્યો અહીંયા બનાવેલા છે, તમે પણ બનાવેલા જશે, ચેક કરજો। એક્ટિવિટી 9 છે મેચ એ વિથ બી। તો અહીંયા રનિંગ છે તેની સાથે જોડવાનું છે, ડ્રોઈંગ કરનાર સાથે ડ્રોઈંગ, વોશિંગ કરનાર સાથે વોશિંગ, ઇટિંગ કરનાર સાથે ઇટિંગનું, અને સ્લીપિંગ સૂનાર સાથે, અને રીડિંગ તો વાંચનાર સાથે। વિદ્યાર્થી મિત્રો,
આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, એટલા માટે તમે પણ લખેલું હોય તે ચેક કરવાનું છે. એક્ટિવિટી 10 આવે છે આન્સર ધ ક્વેશ્ચન એન્ડ શો ઇન ધ એક્ઝામ્પલ. તો અહીંયા જે ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. રોમા વોશિંગ. વોટ ઇઝ રોમા ડુઈંગ? તો સ્કીપિંગ. રોમા ઇઝ કીપિંગ. તો બીજું છે કેતન. તો વોટ ઇઝ કેતન ડુઈંગ? કેતન ઇઝ ડ્રિંકિંગ. ત્યારબાદ છે જોસેફ. વોટ ઇઝ જોસેફ ડુઈંગ? જોસેફ ઇઝ સ્લીપિંગ. ટીના. તો વોટ ઇઝ ટીના ડુઈંગ? તો ટીના ઇઝ ક્રાઇંગ. અને રેહાન. તો વોટ ઇઝ રેહાન ડુઈંગ? તો રેહાન ઇઝ રનિંગ આવશે. એક્ટિવિટી 11 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. તો અહીંયા ખાલી જગ્યા છે તે કૌંસમાં આપેલ શબ્દ ઉપરથી પૂરવાની છે. તો પહેલું છે આઈ એમ ડ્રોઈંગ એ પિક્ચર. બીજું છે ધે આર ડુઈંગ હોમવર્ક. અને ત્રીજું છે યુ આર ડ્રિંકિંગ જ્યુસ. ચોથું આઈ એમ વોકિંગ ઇન ધ રોડ. ત્યારબાદ એક્ટિવિટી 12 આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. પહેલામાં એ ટ્રી, બીજામાં લેટર, ત્રીજામાં હાઇડ એન્ડ સીક, ચોથામાં અ રોઝ, પાંચમામાં રૂમ, છઠ્ઠામાં બાઇસિકલ, સાતમામાં એ ન્યૂઝપેપર આવશે. ત્યારબાદ એક્ટિવિટી 13 આવે છે આઇડેન્ટિટી ધ એક્શન ઓફ ધ પિક્ચર ગિવન બિલો એન્ડ રાઇટ ધ એક્શન વર્ડ ગિવન ફ્રોમ ધ બ્રેકેટ. તો પહેલું છે તે જમ્પિંગ છે, બીજું રીડિંગ, ત્રીજું રનિંગ, ચોથું રાઇડિંગ, પાંચમું સ્કીપિંગ ને છઠ્ઠું છે પ્લેઇંગ ક્રિકેટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 14 નંબરની એક્ટિવિટી છે રીડ એ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો અહીંયા છે તે ડાયલોગને પૂર્ણ કરવાના છે. ટીચર સેડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ સેડ ગુડ મોર્નિંગ મેમ. ટીચર સેડ હાવ આર યુ ઓલ. તો સ્ટુડન્ટ સેડ વી આર ઓલ ગુડ. Teacher said, Ram, please stand up. The Ram said, yes, ma'am. Teacher said, show my your homework. So Ram says, here it is. 15 નંબરની એક્ટિવિટી આવે છે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ ધ અબાઉટ યોર ડેઇલી એક્ટિવિટી. તો આ ટેબલ ઉપરથી અહીંયા આપણે દિવસની જે એક્ટિવિટી કરતા હોય તે લખવાની છે. આઈ ગોટ readily for school at 10 am. I got the school at 10:30 am. I clean the ground at 10:45 am. I do prayer at 11 am. I go to class at 11:20 am. I go for recess at 12:30 pm. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળની એક્ટિવિટી 16 નંબરની છે તે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. તો પહેલું છે ક્લેમ તો બેટ, કુક તો રેટ, ક્રાય તો બુલ, સિંગ તો પેન્સિલ, ડાન્સ તો બોટ, રાઇડ તો મેન, સ્લીપ વોટર, સ્ટેન્ડ અપ ગિવન, લાફ ને કમ. તો અહીંયા આપણે એમ જોઈએ ઇટ ઇઝ એક્શન વર્ડ છે ને નોટ એક્શન વર્ડ. આ બંને જુદા પાડવાના છે તો એ પણ કરેલું છે. ત્યારબાદ આગળની એક્ટિવિટી છે ફન ઝોન. તો અહીંયા ડાન્સ બનશે, સિંગ બનશે, ડાન્સ, ઈટ, ટેચ, વોશ, હેલ્પ. આ જે શબ્દો છે તે બનવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે પણ. આ રીતે તમારે તમારું ફન ઝોન છે તે પૂર્ણ કરવાનું છે. તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું ધોરણ 4ના અલગ વિડીયોની અંદર એટલે કે નવા વિડીયો સાથે. આવજો.